જે લોકો આ સ્મેગ્માને ક્લીન ના કરતા હોય અને એ સ્મેગ્મા જો ત્યાં કલેક્ટેડ રહે તો ફ્યુચરમાં કેન્સર થઈ કે આજકાલ યંગસ્ટર્સ જે છે એ મેરેજ પહેલા સુન્નતનું ઓપરેશન કરાવતા હોય છે, તો આનું રીઝન શું હોય છે સર? અમારી તીર્થમ સર્જિકલ હોસ્પિટલમાં આ રીતે બહુ કપલ આવે છે બિફોર, જેમ મેરેજ પહેલા પ્રી વેડિંગ શૂટ કરાવે છે લોકો, બરાબર. એવી રીતે હવે આ એક નવું ટ્રેન્ડ ચાલુ થયું છે, પ્રી વેડિંગ સર્કમસિઝનની સર્જરી તમે કરાવો છો એટલે શું થાય કે આગળની ફોર સ્કિન આપણે કટ કરતા હોઈએ. સો તમે જ્યારે ફોર સ્કિનને કટ કરો એટલે સૌથી પહેલો બેનિફિટ થાય કે તમારું હાઇજીન તમે ઇઝીલી મેન્ટેન કરી શકો, કારણ કે ઘણા બધા યંગસ્ટર એજ્યુકેટેડ હોવા છતાં હાઇજીન મેન્ટેન નથી કરતા હોય. સો જ્યારે તમે ફોર સ્કિન કટ કરો છો તો હાઇજીન ઓટોમેટિક મેન્ટેન થાય. નંબર 2, આગળની સ્કિન કટ થાય એટલે તમારો આગળ જો ગ્લાન્સનો પોર્શન છે એ ઓપન રહે, એટલે તમારી જે સેન્સિટિવિટી છે ધીરે ધીરે ઓછી થાય. સેન્સિટિવિટી ઓછી થાય એટલે તમારું સેક્સ્યુઅલ એક્ટનું ડ્યુરેશન રિલેટિવલી તમે થોડું વધારે એન્જોય કરી શકો. અને ઘણા બધા સ્ટડી એવા બી છે કે જેમાં ડોક્યુમેન્ટેડ છે કે પ્લેઝરનું લેવલ પણ વધારે હોય છે. પ્લસ જ્યારે આગળની સ્કિન તમારી કટ થાય અને ગ્લાન્સ ઓપન રહે, સો એના ઉપર એક ઇનવિઝિબલ સ્ક્વેમસ એપિથેલિયમનું એક આખું લેયર બને. એ લેયર પ્રોટેક્ટિવ લેયર બને કે જેમાં કોઈ પણ વાયરસ, બેક્ટેરિયા કે ફંગસને એમાં પેનિટ્રેટ થવું હોય તો ડિફિકલ્ટ થાય. સો દેર આર ડોક્યુમેન્ટેડ સ્ટડી કે જેમાં 90 to 95% કેસીસમાં ઇન્ફેક્શન, જે જાતીય રોગો છે એ થવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. સો જે લોકોને આના ફાયદા વિશે ખબર છે, પ્લસ એનાથી વધારે એક મોટો બેનિફિટ છે કે તમે કદાચ જોયું હશે કે પુરુષોમાં ગ્લાન્સની નીચે વ્હાઇટ ચીઝી મટીરિયલ હોય, જેને સ્મેગ્મા કહેવાય. જે લોકો આ સ્મેગ્માને સવારે અને સાંજે ક્લીન ના કરતા હોય અને એ સ્મેગ્મા જો ત્યાં કલેક્ટેડ રહે તો ફ્યુચરમાં કેન્સર થઈ શકે. સો દેર આર મલ્ટિપલ એડવાન્ટેજીસ સુન્નત ઓપરેશનના. સો જે યંગસ્ટરને આના વિશે નોલેજ હોય છે એ લોકો આવીને આ સર્જરી કરાવતા હોય છે.